જો તમારું ટોયલેટ ગંદુ થઈ ગયું છે, પીળા ડાઘ પડી ગયા છે, તો તમારે અલર્ટ થવાની જરૂર છે, કારણ કે આવી ગંદકીને કારણે ઘણા બધા બેક્ટેરિયા પણ થતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ સ્વચ્છતા ખૂબ જરૂરી છે, તેવી જ રીતે ઘરની અંદરના દરેક ખૂણા પણ સ્વચ્છ હોવા ખૂબ જરૂરી છે, ખાસ કરીને બાથરૂમ અને ટોયલેટ્સ. આ એવી જગ્યા છે કે જ્યાં ઘણી બધી જાતના બેક્ટેરિયા પણ જન્મ લે છે અને ઘણી બધી બીમારીઓનો આપણે ભોગ પણ બની શકીએ છીએ. આવામાં જો ગંદુ ટોયલેટ હોય તો એ જોવામાં પણ ખરાબ લાગે છે અને ઘણી બધી બીમારીઓને નોતરી શકાય એમ છે. હવે આવામાં આ ટોયલેટને તમે ક્લીન કઈ રીતે કરી શકો? તો ઘર, ઓફિસ, કોલેજ, પબ્લિક પ્લેસ, ટ્રાન્સપોર્ટ આવી અનેક જગ્યાઓ પર ટોયલેટની સુવિધા હોય છે. હવે ટોયલેટને નિયમિત ક્લીન કરવું જરૂરી છે. જો તમે ટોયલેટ રેગ્યુલર સાફ નથી કરતા તો આમાં કીટાણુઓ થશે અને જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બની શકે કે તમે બીજી ઘણી બધી બીમારીઓના ચપેટમાં પણ આવી શકો. જો તમારું ટોયલેટ ગંદુ થઈ ગયું છે, પીળા ડાઘ પડી ગયા છે, તો તમારે અલર્ટ થવાની જરૂર છે, કારણ કે આવી ગંદકીને કારણે ઘણા બધા બેક્ટેરિયા પણ થતા હોય છે. ગંદા ટોયલેટનો જો ઉપયોગ કરવામાં આવે તો યુરિનમાં ઇન્ફેક્શન થવાનું જોખમ ઘણી હદ સુધી વધી જતું હોય છે. મહિલાઓ ખાસ કરીને પીરિયડ સમયે ગંદા ટોયલેટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. ઈ કોલાઈ નામના બેક્ટેરિયા ગંદા ટોયલેટમાં હોય છે, જે ડાયરિયા, ઉલટી, ઇન્ફેક્શનનું કારણ બની શકે. ચાલો વાત કરીએ કે ટોયલેટ સાફ કરવાની સરળ રીત શું હોઈ શકે. તો ઇન્ડિયન ટોયલેટ હોય કે વેસ્ટર્ન, દરેકને કમોડને એકદમ ચોખ્ખું રાખવું જ પસંદ હોય છે. હવે તમારે એને દિવસની અંદર 2 વાર સાફ કરવું જરૂરી છે. તમારા ટોયલેટમાંથી પીળા ડાઘ ન જતા હોય તો એક્સપાયર થઈ ગયેલી ડેન્ચર ટેબ્લેટ્સનો ઉપયોગ તમે કરી શકો. જાણીને નવાઈ લાગીને? તમને આ વાત જાણીને ઘણી નવાઈ લાગશે કે દાંતની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા ટોયલેટને સાફ કઈ રીતે કરી શકે. તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિને દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ડેન્ચર ટેબ્લેટ્સ જરૂર હશે. હવે ઘરમાં જો આ દવા નથી તો તમે બહારથી ખરીદીને પણ લાવી શકો. ડેન્ચર ટેબ્લેટ ગંદામાં ગંદા કમોડને પણ સાફ કરે છે. હવે આના માટે તમારે શું કરવાનું કે 2 ડેન્ચર ટેબ્લેટ્સ લઈને ટોયલેટ બ્રશ, ગ્લવ્સ તમારે ખરીદવા પડશે. હવે તમારે કમોડ બાઉલમાં એક ડેન્ચર ટેબ્લેટ નાખી દો. 20 થી 30 મિનિટ સુધી એને એમ જ રહેવા દો. હવે બાઉલમાં જ્યારે પરપોટા થવા લાગે ત્યારે તે બદલાઈ જશે. હવે ગ્લવ્સ પહેરીને ટોયલેટ બ્રશ લઈ લો અને કમોડની બાઉલ ઉપર બ્રશની મદદથી સાફ સફાઈ કરવાનું શરૂ કરી દો. ફ્લશ કરી દો. તમે જોશો કે કમોડ ચમકી રહ્યું છે. આ સાથે કમોડ પરના પીળા ડાઘા પણ નીકળી જશે. તો દર્શક મિત્રો, જો તમારા ઘરમાં પણ ટોયલેટ્સની અંદર પીળા કલર ડાઘ પડી ગયા છે અને તમે ઘણી બધી વાર ટ્રાય કરી લીધું છતાં પણ ટોયલેટ્સના આ ડાઘ નથી જતા, તો બસ આ એક દવા તમને મદદ કરશે. ડેન્ચર નામની આ દવા દાંતની સારવાર માટે ઉપયોગી છે, પરંતુ જો તમારા ઘરમાં આ દવા ન ઉપલબ્ધ હોય તો તમે બહારથી ખરીદી પણ લાવી શકો એમ છો. આ ટેબ્લેટની એક્સપાયરી ડેટ આવી ગઈ હશે તો પણ તમારા કમોડને ચમકવામાં મદદ કરશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.